હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 14 જન્મોત્સવની સ્વ અધ્યયન પોથીનું સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તેમાં આપણા વિભાગ એનો પહેલો પ્રશ્ન છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. જેમાં આપણને પહેલું આપ્યું છે જન્મોત્સવ, તો તેનો જવાબ થશે ઓપ્શન ક, ગૃહપ્રવેશમાંથી. એના પછી બીજું છે દેવજી, તો તે થશે કે ગાંડી થામાં માણકી તારા નંદ કુંવરને કોઈ ચોરી નથી ગયું. એના પછી બ છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તેમાં આપણને પહેલી ખાલી જગ્યા આપી છે કે છાપમાં મૂકેલા ભગવાન ખાલી જગ્યામાં સૂતેલા છે, તો તે વટપત્રમાં સૂતા છે. એના પછી ચોથું છે કે વૃંદાવન દાસ અને એમની મંડળી ખાલી જગ્યાનું શ્રવણ કરતી હતી, તો તે ભાગવતનું શ્રવણ કરતી હતી. એના પછી ત્રીજું છે કે જયાવતી શેઠાણીએ ખાલી જગ્યા ઉપાડ્યું હતું, તો તેમણે હાલરડું ઉપાડ્યું હતું. એના પછી છે કે ખાલી જગ્યાના અવાજમાં માણેકનો કનરાજવનો અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો, તો તે ઢોલ નગારાના અવાજમાં. એના પછી સાતમું છે કે દેવકીના ખોળામાં બાળક રૂપે ખાલી જગ્યા ઝૂલવા લાગ્યું, તેજપુંજ. વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ખાલી જગ્યા હાસ્ય હતું, તો તે ભુવન મોહન. અને છેલ્લું છે કે સ્ટેશનથી રાતના 11:30 વાગ્યે ખાલી જગ્યા ગાડી પસાર થઈ ચૂકી હતી, તો તે ગુજરાત મેલ પસાર થઈ ચૂકી હતી. તો હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે કે અસિત કોનો દીકરો હતો? તો અસિત વૃંદાવન દાસનો દીકરો હતો. અસિત અમેરિકા જઈને શાનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો? અસિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનું શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો. બસ સ્ટેન્ડ પાસેની ખુલ્લી જગ્યામાં ઝૂંપડાના છાપરા શેના બનેલા હતા? તો છાપરા ગુણપાટ અને કેરોસીનના કાટ ખાયેલા પતરાના બનેલા હતા. બ્રિજના 2 રબર પૂરા કરીને અસિતની કરામત જોવા કોણ ગોઠવાઈ ગયું? તો બ્રિજના 2 રબર પૂરા કરીને અસિતની કરામત જોવા મિત્ર મંડળી ગોઠવાઈ ગઈ. રામદીન શરણાઈવાળાએ કયા રાગના સૂર છેડ્યા? રામદીન શરણાઈવાળાએ બિભાસ રાગના સૂર છેડ્યા. વેલજી ડોસાએ કાનજીના છોકરાને શું કર્યું? વેલજી ડોસાએ કાનજીના છોકરાના ટાટિયાડા વાળ્યા. એના પછી છે કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. જેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે કાનજીની પત્ની માણકીની પરિસ્થિતિનું તમારા શબ્દોમાં વર્ણન કરો. તો માણકી અસહ્ય પ્રસૂતિથી પીડાતી કણસી રહી હતી. ગરીબીની પરાકાષ્ઠા એવી છે કે પોતાના નવજાત બાળકને ભવિષ્યમાં ભીખ માંગવા લાયક બનાવવા માટે તેના પગ મરોડીને અપહરણ કરવા માટે તેના પતિ અને દેવજી પાસે લઈ જાય છે. ત્યારે તે લાચાર બનીને માત્ર રુદન કરી શકે છે. એક માતા તરીકે તે પોતાના બાળકને આ ક્રૂરતાથી બચાવવા માંગે છે, પરંતુ ભૂખ અને ગરીબીની કઠોર વાસ્તવિકતા સામે તેની મમતા એ હારી જાય છે. એના પછીનો પ્રશ્ન છે જન્મોત્સવ વાર્તાનું સમાપન તેનો સંકેત આપે છે. તો જવાબ થશે કે કૃષ્ણ જન્મ દ્વારા વાર્તામાં સામાજિક વિષમતા કે વર્ગભેદનો સંકેત લેખકે સમાપનમાં સ્ફુટ કર્યો છે. બપોરના ધોમધમતા તાપમાં માણેક એના આંધળા પતિ સાથે પતરાની નાનકડી ગાડીમાં પાંગડા દીકરાને બેસાડીને રસ્તા પર ભીખ માંગે છે, જે તેની લાચારી છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાના રાજા થતાં સૌ સુખી છે. એના પછી પ્રશ્ન છે કે ગોકુળમાં ઉજવાયેલા કૃષ્ણ જન્મોત્સવનું વર્ણન તમારા શબ્દોમાં કરો. તો વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ પહોંચ્યા. ગોકુળમાં કૃષ્ણ જન્મોત્સવ શરૂ થયો. જશોદામાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. નજર ન લાગે એના માટે એના ગાલે મેસનું ટક્કું પણ કર્યું. આખું ગોકુળ કામ તોડે વળ્યું. ગોપાળના હર્ષોલ્લાસથી વનરાજે ગાજી ઉઠ્યું. સૌને પંચરાજીનો પ્રસાદ અપાવ્યો અને શરણાઈએ લલિત રાગ છેડ્યા. અસિત ખેલ પૂરો કરીને બહાર આવ્યો. એના પછીનો આપણો પ્રશ્ન છે કે કાનજીએ ભવિષ્યનું શું દ્રશ્ય જોયું? તો બાળકના સંઘર્ષમય જીવનનું કાનજીએ ભવિષ્યમાં પોતાના નવજાત બાળકના સંઘર્ષમય જીવનનું દ્રશ્ય જોયું. કાનજી જાણે છે કે ગરીબીની અને સામાજિક અસમતાને કારણે તેનું બાળકનું નવજીવન એ મુશ્કેલીઓથી ભરેલું હશે. જેલના સળિયા પાછળ જન્મેલું બાળક મુક્ત જીવન જીવી શકે કે કેમ તે અંગે તેનો ચિંતા છે. આ દ્રશ્ય પિતાની વ્યથા અને ગરીબીની કઠોર વાસ્તવિકતા દર્શાવે છે. એના પછી છે કે સ્ટેશન પાસે રહેતા 2-3 કુટુંબના રહેઠાણનું વર્ણન કરો. તો ગંદકી અને દુર્ગંધથી ભરાયેલા સ્ટેશન પાસે રહેતા 2-3 કુટુંબના રહેઠાણ ગંદકી અને દુર્ગંધથી ભરેલા હતા. તેઓ ખુલ્લી જગ્યામાં તૂટેલા ફૂટેલા ઝૂંપડામાં રહેતા હતા.
આસપાસ કચરો અને ગંદકી ફેલાયેલી હતી. આ વર્ણન તેમના ગરીબી અને નબળી જીવનશૈલી દર્શાવે છે. આ સ્થળ ધાર્મિક ઉત્સવના આનંદમય વાતાવરણથી તદ્દન વિપરીત હતું. એના પછીનો 21મો પ્રશ્ન છે કે ઘડિયાળના 2 કાંટા ભેગા થતાં જ સાથે શું થાય છે? તો ધાર્મિક ઉત્સવ અને દુર્વંતી વાસ્તવિકતાનો સંગમ. ઘડિયાળના 2 કાંટા ભેગા થતાં સાથે જ 2 સમાંતર ઘટનાઓ બની. એક તરફ મંદિરમાં કૃષ્ણનો જન્મોત્સવ શરૂ થયો, શંખધ્વનિ થયો અને લોકોએ આનંદ વ્યક્ત કર્યો. બીજી તરફ જેલમાં કાનજીની પત્નીએ બાળકને જન્મ આપ્યો. તો એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર આપો. જેમાં આપણો 22મો પ્રશ્ન છે કે જન્મોત્સવ શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો તેને આપણે લખીએ કે પ્રસ્તુત નવલિકામાં જન્મના ઉત્સવનું નિરૂપણ છે. એક બાજુ જશોદાના કૃષ્ણ કુંવર છે, તો એ જ સમયે બીજી બાજુ ઝૂંપડપટ્ટીમાં ગરીબી અને સબળતી માણેકનો નંદકુંવર છે. કૃષ્ણ કુંવરના જન્મના ઉત્સવના આનંદને કારણે આખું ગોકુળ ગાળું છે, તો નંદકુંવરનો જન્મ કાનજી માટે આનંદનો અવસર નથી. અસીતે જન્મની 2 પરિસ્થિતિને એક સાથે બતાવીને વાસ્તવિકતાને અંતે નર્યા કરુણાની નિષ્પષ્ટી કરી છે. માણેકના નંદકુંવરને આવકારવાનો કશો પ્રબોધ ક્યાંથી હોય? એણે અપંગ બનાવવા વરસાદમાં વેલજી ડોસાને ત્યાં લઈ જવામાં આવે છે. ઘૂંટણ મચોડીને અપંગ બનાવવાની ક્રૂર અમાનવીય ઘટના દર્શાવાય છે. બાળકની ચીસ કોઈના હૃદયને સ્પર્શતી નથી. પૃથ્વી પર જ કાનજી વૈકુંઠની સુખદ કલ્પનામાં રચે છે. કરુણની આ પરાકાષ્ઠા 2 બાળકોના જન્મ ઉત્સવ નિમિત્તે નિષ્પન્ન થતી લેખક દર્શાવી છે. આમ જન્મોત્સવ શીર્ષક યથાર્થ છે. એના પછીનો પ્રશ્ન છે કે કૃષ્ણ જન્મોત્સવ અને બાળ જન્મની વાતને લેખકે સમાંતર રીતે રજૂ કરી છે. એ ધ્યાન રાખીને આ પ્રસંગને તમારા શબ્દોમાં જુદા તારવો. તો જન્મોત્સવ વાર્તામાં સમયના એક જ બિંદુ પર કૃષ્ણ અને કિશનના જન્મ સંદર્ભે 2 પરિસ્થિતિઓનું લેખન એ સમાંતર નિર્માણ કર્યું છે. કૃષ્ણ જન્મ વખતે આનંદને ઉલ્લાસ છે, કિશનના જન્મ વખતે કરુણાને મજબૂરી છે. કિશનને લઈને કાનજી અને વેલજી એ વરસાદના પાણીમાં ડોળતા અંધારી રાત્રે વેલજી ડોહાના ત્યાં એ જાય છે. વેલજી ડોસો કિશનના ઘૂંટા મજોડીને અપંગ બનાવે છે. કાનજી અપંગ કિશનને ભીખ માંગવા સાધન તરીકે ઉપયોગ કરવા માંગે છે. બાળકની ચીસ તેમજ કરુણ હૃદય કોઈના હૃદયને આંધળો કરે છે, સ્પર્શતા નથી. અને કિશનની માતા માણેકની લાચારી અને પીડા વધારે હૃદયદ્વારક છે. કાનજી આંધળો છે, દીકરો અપંગ છે, દારૂણ ગરીબી છે, ભીખ માંગવા નિર્દોષ બાળકને અપંગ કરે છે. એક બાજુ કૃષ્ણનો જન્મોત્સવ થાય છે, પંચરાજીનો પ્રસાદ વહેંચાય છે, અન્નકૂટ ભરાય છે. બીજી બાજુ કિશનનો જન્મ છે. 2 કોડિયા દાન માટે સગા દીકરાને સધાન બનાવે છે. જીવનની કેવી કરુણા! એના પછીનો 24મો પ્રશ્ન છે કે નવજાત બાળકની કરુણતા વર્ણવો. તો નવજાત બાળક કિશન જન્મતાની સાથે જ તેની માતાનું મૃત્યુ થયું હતું. તેના પિતા અંધ હતા, તેથી બાળકનું ભવિષ્ય અંધકારમય લાગતું હતું. બાળકનો જન્મ અત્યંત ગરીબી અને અંધકારભર્યા વાતાવરણમાં થયો હતો. જન્મના થોડા સમય બાદ તેના અનાથ આશ્રમમાં મોકલી દેવાની ફરજ પડી. એના પછીનો આપણો વિભાગ સી છે એ વ્યાકરણ વિભાગ. એમાં પહેલું આપ્યું છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. તેમાં પહેલું છે કે સાચી જોડને શોધીને લખો. તો આપણે વીજળીને આ પ્રમાણે લખી શકીએ. આને એન્જિનિયરિંગ આ રીતે લખાય, તુમુલ આ રીતે લખાય, મધુસૂદન આ રીતે લખાય અને મુહૂર્ત આ રીતે લખાય. એના પછી છે કે શબ્દોની સાચી સંધિ છોડો. તેમાં પહેલું છે શ્રવણ, તો તે થશે શ્રો વત્તા અણ. સૃષ્ટિ, તો તે થશે સૃજ વત્તા તી. એના પછી પવન, તો તે થશે પો વત્તા અન. ભયંકર, ભયમ વત્તા કર. અને સંધિ જોડો, જન્મ વત્તા ઉત્સવ, તો તે થશે જન્મોત્સવ. નિશ વત્તા ચિંત, તો નિશ્ચિંત. એના પછી છે કે સમાસ કૌંસમાંથી શોધીને લખો. તો ગોકુળ જે છે એનો આપણો તત્પુરુષ સમાસ થશે. 3-4 જે છે દ્વંદ્વ સમાસ થશે. જશોદા ઉપપદ સમાસ થશે અને કૃષ્ણ જન્મ તત્પુરુષ સમાસ થશે. એના પછી ભયંકર જે છે એ ઉપપદ સમાસ થશે અને અશ્રુધારા છે એ તત્પુરુષ સમાસ થશે. એના પછીનો હવે પ્રશ્ન છે કે જોડણી પેદા થતો અર્થભેદ જણાવો. તો વસુદેવ જે છે તે થશે શ્રી કૃષ્ણના પિતા અને વાસુદેવ જે છે એ શ્રી કૃષ્ણ પોતે. આંકરું તો કઠણ અને આંકડું તો તે ઝટ ગુસ્સો થનાર. સૂર જેમાં દીર્ઘ હોય તો તેને શૂરવીર કહેવાય અને સૂર કે જેમાં હસવું હોય તેને અવાજ કહેવાય. એના પછી ગુણ તો તેને મૂળ લક્ષણ કહેવાય કે જેમાં રસવો હોય અને ગુણ જેમાં દીર્ઘ હોય તેને થેલો કહેવાય. એના પછીનો પ્રશ્ન છે કે પંક્તિઓમાંના અલંકાર ઓળખાવો. માણેકના કરુણ ચિત્કારે એમનો પીછો પકડ્યો, તો સજીવારોપણ અલંકાર.
છોરો તો છે હાવ કિશન ભગવાન જેવો. ઉપમા અલંકાર. માતાની અશ્રુધારામાં નહોતા કિશન જાણે કે પિતાની આંખ સમક્ષ તરફથી ઉઠતા ભાવનો જોતો, તો તે ઉત્પ્રેક્ષ અલંકાર થશે. એના પછી ચોથું છે કે માણેકની ચીસ એમની પાછળ દોડતી આગળ ચાલી, તો તે સજીવારોપણ અલંકાર. એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના પરપ્રત્યય રહેલો છે તે જણાવો. તો એમાં આપણું પહેલું છે કે ઠાકોરજી, તો તે થશે પરપ્રત્યય. નિસ્તબ્ધતા પૂર્વ પ્રત્યય, પરિસ્થિતિ પૂર્વ પ્રત્યય. એના પછી છે શેઠાણી પરપ્રત્યય અને નિશ્ચિત તો પૂર્વ પ્રત્યય. સમાનાર્થી શબ્દ તરકીબ તો યુક્તિ. તુમુલ એટલે કે ભયાનક. લિબાસ એટલે કે પોશાક. સૃષ્ટિ એટલે કે જગત. પર્વ ઉત્સવ. કૃપાળુ દયાળુ. એના પછી છે સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો. કૃષ્ણ એટલે વ્યક્તિવાચક થશે. જમુના એ પણ વ્યક્તિવાચક થશે. પાણી દ્રવ્યવાચક થશે. રુદન એ ભાવવાચક થશે. મંડળી સમૂહવાચક થશે. રોટલો તો તે જાતિવાચક થશે અને કુટુંબ તો સમૂહવાચક થશે. એના પછી છે રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. પહેલું છે તરકીબ રચવી એટલે કે યુક્તિ રચવી. પરોવાઈ જવું એટલે કે કોઈ કામમાં લાગી જવું. ટાંટિયા વાળી લેવા, અપંગ બનાવવું. લીલા સમેટ્યા જવી એટલે કે કાર્ય પૂરું કરવું અથવા તો પ્રસૂતિની વેદના સમી જવી. સરી જવું, હળવેકથી નીકળી જવું. પ્રણય ગોષ્ઠી કરવી એટલે કે પ્રેમનો વાર્તાલાપ. પીછો પકડવો, પાછળ પડવું. સુમસામ હોવું, એકલું હોવું અથવા તો શાંત હોવું. જાગતું થવું, સભાન થવું. વનરાજી ગાજી ઉઠવી, વનસ્પતિ ખીલી ઉઠવી અને ગળગળ થઈ જવું તો ભાવક થઈ જવું. એના પછી આપણો પ્રશ્ન છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ પહેલું છે કે આંસુઓની ધારા, તો અશ્રુધારા. આંખ આગળ ખડું થઈ જાય એવું, તો નજરકેદ. એના પછી એક જાતનો ક્ષાર, ખારો. દમન રોગથી પીડાતો, દમનગ્રસ્ત. વહેલી સવારે ગવાતો એક રાગ, ભૈરવી. પ્રેમનો વાર્તાલાપ, પ્રણયવર્તા. જન્મદિવસ પ્રસંગે ઉજવાતું પર્વ, જન્મ જયંતિ. વૃક્ષોની હારમાળા, વનરાજી. બાળકને સુવડાવવા માટે ગાવામાં આવતું ગીત, હાલરડું. અને વ્યંગમાં બોલવું કે કહેવું, કટાક્ષ. એના પછી છે કે વિરુદ્ધાર્થી શબ્દ લખો. ધ્યાન તો થશે બે ધ્યાન. આનંદ શોક. અંધારું અજવાળું. રુદન તો હસવું. અનુભવી બિન અનુભવી. નિશ્ચિત અનિશ્ચિત. ઉષા નિશા. તુમુલ તો શાંત. એના પછી છે કે માંગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો. જેમાં આપણને પહેલું આપ્યું છે કે વિશાળ અને ધનંજય વાર્તાલાપ કરી રહ્યા હતા. કર્મણીમાં બનાવવાનું છે, તો વિશાળ અને ધનંજય દ્વારા વાર્તાલાપ કરવામાં આવી રહ્યો હતો. પ્રેક્ષકોથી ઊભા થવાયું, કર્તરી. પ્રેક્ષકો ઊભા થયા. જયાવતી શેઠાની હાલરડું ઉપાડ્યું, કર્મણી. તો જયાવતી શેઠાનીથી હાલરડું ઉપાડાયું. અસિતથી ભારે કરામત કરાઈ હતી, કર્તરી. તો અસિતે ભારે કરામત કરી હતી. જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા, તો યશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાયા. એના પછી છે શિષ્ટરૂપ. થિયો એટલે કે થયો. મેલો મૂકો. ભાડ પત્તો કે ખબર. કુણ એટલે કે કોણ. ઈમા એટલે એમાં. બચાડી બિચારી. સાંભળશે. હારે એટલે સાથે. ભાડ્યું જોયું. હોનાના સોનાના. ભાઈ બાઈ. હાવ તો સાવ અને ડોહા તો ડોસા. એના પછીનો પ્રશ્ન છે કે વાક્યોમાંથી વિશેષણ શોધીને પ્રકાર લખવાનો છે. તો તમે જ જાઓ ને મારા ભાઈ, તો તે થશે મારા, જે સાર્વનામિક વિશેષણ છે. ઘડિયાળમાં 11:30 થયા હતા, 11:30 સમયવાચક. ઝૂંપડામાં ફગફગીયો દીવો ટમટમતો હતો, ફગફગીયો જે ગુણવાચક છે. હોનાના હિંડોળે ઝૂલતી ના હોત, તો તે હોનાના જે દ્રવ્યવાચક છે. એના પછી છે પોતે એટલે કે આંધળો. પોતે આંધળો છે એટલે કે આંધળો ગુણવાચક છે. અને અડધો કલાક જ વારી હતી, તો અડધો કલાકે સમયવાચક છે. એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને એનો પ્રકાર લખો. ઘડિયાળમાં 11:30 થયા હતા, હવે અડધા કલાકની જ વાર હતી, તો એ થશે હવે, જે સમયવાચક છે. સ્ટેશનના ઘડિયાળ કાંટા પણ એકબીજાથી નજીક આવતા હતા, નજીક સ્થળવાચક. માના ખોળામાં બેસીને માની અશ્રુધારામાં નહોતા કિશન, ખોળામાં સ્થળવાચક. ધનંજય અને વિશાખા ઉપલા માળે બધાની નજર સળગાવી ચડી ગયા, તો ઉપલા માળે સ્થળવાચક. માણેકની ચીસ અને એમની પાછળ દોડતી ચાલી, પાછળ જે સ્થળવાચક છે. એના પછી હવે આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા શબ્દોના ધ્વનિ ઘટકો એટલે કે વ્યંજન સ્વર છૂટા પાડો. તો કિનખાબ ક વત્તા ઈ વત્તા ન વત્તા અ વત્તા ખ વત્તા આ વત્તા બ. આશ્રય અ વત્તા શ વત્તા ર વત્તા અ વત્તા ય.
મધુસૂદન મ વત્તા અ વત્તા ધ વત્તા ઉ વત્તા સ વત્તા ઉ વત્તા દ વત્તા અ વત્તા ન. કૃષ્ણ જન્મ ગ વત્તા શ ગ વત્તા ર વત્તા ઉ વત્તા શ વત્તા અણ વત્તા અ વત્તા જ વત્તા અન વત્તા ન વત્તા મ. એના પછી છે સૃષ્ટિ, તો શ વત્તા રૂ વત્તા શ વત્તા ટ વત્તા ઈ. ગૃહ પ્રવેશ ગ વત્તા અ રૂ વત્તા અ વત્તા હ વત્તા હું વત્તા અ વત્તા પ વત્તા અ વત્તા અ વત્તા ર વત્તા એ વત્તા શ. એના પછી છે કે માંગે મુજબ વાક્ય પ્રયોગ કરો. કાનજીના દેવજી આગળ ચાલ્યા, પ્રેરક બનાવવાનું છે, તો કાનજીએ દેવજીને આગળ ચલાવ્યા. એના પછી છે બીજો વધારે આંકડો થઈને ચાલ્યો, તો ભાવિવાચક વાક્ય રચના, તો બીજાથી વધારે આંકડું થઈને ચલાયું. ભગવાન ગોકુળ પહોંચ્યા, તો પ્રેરક વાક્ય બનાવવાનું છે, તો નંદ બાબાએ ભગવાનને ગોકુળ પહોંચાડ્યા. બધા એને વીંટાળીને વળીને શાબાશી આપવા લાગ્યા, તો ભાવવાચક બનાવવાનો છે, તો બધાથી એને વીંટાળીને વળીને શાબાશી આપવા લાગી. એના પછી વિભાગ ડી છે અહેવાલ લેખન, જેમાં આપણને કીધું છે કે તમારા ગામમાં ઉજવાયેલા જન્માષ્ટમી મહોત્સવનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો આપણે લખી શકીએ કે અમારા ગામમાં જન્માષ્ટમીનો મહોત્સવ પરંપરાગત ઉત્સાહ, ભક્તિ અને આનંદભર્યા માહોલમાં ખૂબ જ ભવ્ય રીતે ઉજવાયો. મહોત્સવની તૈયારીઓ જન્માષ્ટમીના એક અઠવાડિયા પહેલાં શરૂ થઈ ગઈ હતી. ગામના શ્રી કૃષ્ણ મંદિરમાં સાફ સફાઈ કરીને સુંદર ફૂલોના હાર, રંગીન કાગળો, લાઇટો અને રંગોળીથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં પ્રવેશ કરતાં જ ભક્તિપૂર્ણ વાતાવરણનો અનુભવ થતો હતો. જન્માષ્ટમીના દિવસે વહેલી સવારે મંગળા આરતી સાથે કાર્યક્રમોની શરૂઆત થઈ. દિવસભર ભજન કીર્તન, કૃષ્ણલીલાના પાઠ અને પ્રવચનો યોજાયા. ગામની મહિલાઓએ ઉપવાસ રાખીને ભક્તિભાવથી ભજન ગાયા. બાળકો કૃષ્ણ, રાધા અને ગોપીઓના વેશમાં સજ્જ થઈને સમગ્ર મહોત્સવમાં વિશેષ આકર્ષણ બન્યા. સાંજના સમયે યુવાનો દ્વારા દહીહાંડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ મંડળીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ સમયે ભવ્ય આરતી યોજાઈ, પ્રસાદનું વિતરણ થયું અને ફટાકડાઓ સાથે મહોત્સવના આનંદમય સમાપન થયું. આ મહોત્સવે ગામમાં એકતા, પ્રેમ અને ભક્તિનો સંદેશ આપ્યો. તો તમે તમારી રીતે આ જે જન્માષ્ટમી છે એનો અહેવાલ લખી શકો છો. મેં આ પ્રમાણે લખ્યો છે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરીને તેનો યોગ્ય શીર્ષક આપો. તો અહીં આપણને આ ગદ્ય આપ્યું છે, તો આપણે તેને લખી શકીએ, જેનું શીર્ષક થશે કે ભાષા અને સંસ્કૃતિનો અખૂટ સંબંધ. સંક્ષેપમાં લખીએ તો ભાષા અને સંસ્કૃતિ એકબીજાથી અભિન્ન રીતે જોડાયેલી છે. ભાષા માત્ર સંવાદનનું સાધન છે, પરંતુ સંસ્કૃતિની આત્મા છે. આર્ય સંસ્કૃતિ આર્ય ભાષાઓમાં જ જીવંત રહે છે. સ્થિત પ્રજ્ઞાના લક્ષણો જ્યારે માતૃભાષામાં બોલાય છે ત્યારે દિલમાં આનંદ, શાંતિ અને ભક્તિની લાગણી અનુભવાય છે, પરંતુ એ જ વાત અંગ્રેજીમાં એટલી અસરકારક લાગતી નથી, કારણ કે ભાષા પોતાની સંસ્કૃતિમાંથી જન્મે છે અને એ સાથે એકરૂપ બની જાય છે. તેથી ભાષા નષ્ટ થાય તો તેના સંસ્કારો પણ સાથે નષ્ટ થાય છે. તો આપણે આ રીતે લખી શકીએ છીએ. તો અહીં આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.